વાગરા તાલુકાના કોઠિયા ગામની સીમમાંથી પિકઅપ ટેમ્પોમાં ગાય ભરી કતલ કરવાના ઈરાદે લઈ જતા ઈસમને વાગરા પોલીસે ઝડપી પાડી ટેમ્પો સહિત 7.31 લાખનો મુદ્દામાલ સાથે અટકાયત કરી અન્ય બેને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે। વાગરા પોલીસ સ્ટેશનના પીઆઈ એસડી ફુલતરિયા સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે ટાટા ઇન્ટ્રા ટેમ્પો નંબર GJ16AW 9655માં ગેરકાયદેસર પશુને કતલ કરવાના ઈરાદે કોઠિયાથી ભેરસમ ગામ જવાના રોડ ઉપરથી લઈ જનાર છે। જે બાતમીના આધારે કોઠિયાથી ભેરસમ ગામ જવાના રોડ ઉપરના નાળા પાસે પોલીસ કાફલો વોચમાં હતો તે દરમિયાન બાતમી મુજબની એક સફેદ કલરની ટાટા ઇન્ટ્રા ટેમ્પો આવતા તેને રોકી સાઈડમાં પાર્ક કરાવી તપાસ કરતા ટેમ્પોમાં એક સફેદ કલરની ગાય મળી આવેલ અને તેને અતિ ક્રૂરતાપૂર્વક ટૂંકી દોરી વડે બાંધી ગાયને ખાવા માટે કોઈ ઘાસચારો કે પાણીની વ્યવસ્થા ન રાખી તથા પશુ હેરાફેરી કરવા માટેનું સક્ષમ અધિકારીની કોઈ પાસ પરમિટ વગર પશુઓની હેરફેર કરેલ હોવાનું જણાયું હતું। જેથી 25,000ની એક ગાય તેમજ ટેમ્પો તેમજ મોબાઈલ તેમજ અન્ય મળી કુલ 7,31,930નો મુદ્દામાલ સાથે ચાલક માઝ મોહમ્મદ હનીફ કુરેશી રોશન પાર્ક જંબુસર રોડ ભરૂચની અટકાયત કરી મુસ્તાક કુરેશી તેમજ સરથાલા ગામેથી ગાય આપનાર ઈસમ મળી અન્ય બેને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।